નમસ્કાર મિત્રો, આપની સાથે હું પાર્થ વેલાણી. સ્વાગત છે તમારું પ્રાદેશિક ન્યૂઝમાં. સરકારે રવિ પાકની સિઝનની વાવણીને લઈને એડવાઇઝરી જાહેર કરી છે કે ખેડૂતોએ વાવણી વહેલા ન કરવી, કારણ કે અત્યારે ગરમી એટલી બધી પડી રહી છે કે ગરમીના લીધે જો વહેલી વાવણી કરવામાં આવે તો ખેડૂતોને જે નુકસાન ભોગવવાનો વારો આવશે, કારણ કે ગરમીના લીધે આજે રવિ પાકને જે ઠંડીની જરૂર પડતી હોય છે, પણ ઠંડી છે જ નહીં. અત્યારે ગરમી એટલી પડી રહી છે તો વહેલી વાવણી કરી તો એ ઉગે પણ ખરું, ના પણ ઉગે, બધા સમસ્યા ઊભી થાય. એના માટે સરકારે એડવાઇઝરી જાહેર કરી છે કે વહેલું વાવેતર ન કરવું, વહેલું વાવેતર ટાળવા માટે સૂચના અને ખેડૂતોને અનુરોધ કર્યો છે. પરંતુ મિત્રો, અત્યારે ખાસ તો ચોમાસું જે પાક હોય, કપાસ હોય, તો કપાસ ઘણા બધા ખેતરોમાં ઊભા છે, કપાસ વીણવાના ચાલુ છે અને ગરમી એટલી બધી પડી રહી છે. અને ખાસ તો જે મેઇન પ્રશ્ન ગ્લોબલ વોર્મિંગને લઈને મિત્રો, તો ગ્લોબલ વોર્મિંગના લીધે કેટલી સમસ્યા જે ખેતી ઉપર જે પડી રહી છે આપણે બધા જોઈ રહ્યા છીએ. સરકારને અત્યારે એડવાઇઝરી જાહેર કરવી પડે છે, કારણ કે રવિ પાક દરમિયાન અલગ અલગ જે વાવેતર ખેડૂતો કરતા હોય છે, જેમ કે ચણા, જીરું, ઘઉં, ધાણા, ડુંગળી, લસણ વગેરે આ બધા પાકોનું વાવેતર ખેડૂતો જે કરે છે. શિયાળામાં અલગ અલગ પાકનો ઓપ્શન ખેડૂતો માટે હોય છે અને ચોમાસામાં એટલો બધો નથી હોતો એમ. પરંતુ જો વહેલા વાવેતર આનું કરવામાં આવે તો સારો ઉતારો ખેડૂતોને મળતો હોય છે, અને મોડું વાવેતર કરે તો એ ઉતારો નથી મળતો. એ બધી સમસ્યાઓ રહેતી હોય છે. સમયસર વાવેતર કરવું એ પણ જરૂરી છે મિત્રો. પણ અત્યારે ગરમી જેવી પડી રહી છે તો વહેલા વાવેતર કરવું પણ નકામું છે. એટલે ગરમીમાં આ પાકને ઠંડી જોઈએ. અને હવે સ્વાભાવિક છે કે દિવાળી હોય, દિવાળી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ દિવાળી જતી રહી છતાં પણ ગરમી હજી પડી રહી છે. અને ગરમી આટલો લાંબો સમય કેમ હજી ચાલી રહી છે? કારણ કે પૃથ્વીનું ટેમ્પરેચર વધી રહ્યું છે. પૃથ્વીમાં ગ્લોબલ વોર્મિંગની જે સમસ્યા છે તે દર વર્ષે વધી રહી છે. કાર્બન ઉત્સર્જન જે વધી રહ્યું છે, જેની અસર જે કૃષિ ઉપર બહુ મોટી પડી રહી છે. અને એ બધું પરિણામમાં બધા ખેડૂતોએ ભોગવવું પડતું હોય છે. અને આપણે અત્યારે જોયું કે સરકારે એડવાઇઝરી જાહેર કરી, તો શા માટે કરી? સરકારને શોખ તો નહીં થતો હોય, પણ એ બધાની વચ્ચે એક ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે અને આટલું બધું પ્રદૂષણ જે થઈ રહ્યું છે એના માટે આપણે ઓછું કેવી રીતે કરી શકીએ? કાર્બન ઉત્સર્જન ઓછું કરવા માટે જે સરકાર પ્રયત્ન કરી રહી હોય, લોકો પ્રયત્ન કરતા હોય, સામાજિક સંસ્થાઓ જે પ્રયત્ન કરતા હોય, પરંતુ જે ટેમ્પરેચર દિવસે દિવસે વધી રહ્યું છે. અત્યારે ઉનાળામાં આપણે જોયું કે 45-50 ડિગ્રી જે તાપમાન હોય, રોડના ડામર ઉપર જોયું મશીનથી કે કેટલું ટેમ્પરેચર એની ઉપર જતું રહેતું હોય. અને એ ટેમ્પરેચરમાં લોકોએ રહેવું કેટલું મુશ્કેલ, ગરમીમાં રહેવું મુશ્કેલ બની જતું હોય છે. ઘણા બધા લોકો મોતને પણ વહાલું કરતા હોય છે, અને આટલી ગરમી લોકો સહન નથી કરી શકતા. અને આ વર્ષે એસી પણ એટલા વેચાણા છે. 2024માં એસી પણ કંપનીવાળા પૂરા નહોતા કરી શકતા, એટલા બધા એસી એટલા વેચાણા છે. પરિણામે જે એસીનું જે પરિણામ આ બધા લોકોએ ભોગવવું પડશે. એનું પણ આ કાર્બન ઉત્સર્જન થશે, વાતાવરણમાં જે વાયુ જશે અને ઓઝોન સ્તરમાં ગાબડું પડશે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ જે થશે, આ બધા પરિણામો આપણે ભોગવવાના જ છે મિત્રો. બધા ગાડીઓ લઈને ફરે છે તો એ ધુમાડા નીકળતા હોય, એ હવામાં જાય, હવા પ્રદૂષિત થાય, ને એના પરિણામો આ બધા ખેતી ઉપર આવવાના છે. ને અત્યારે આવી રહ્યા છે, જે ભવિષ્યમાં પણ વધારે આવશે. એમાં કંઈ આપણે ના પાડી શકાય એમ નથી. તો આ બધું હવે ખેડૂતોએ પણ આ બધું ભોગવવું પડશે, ને એમાંથી આપણે ખેડૂતોએ ટેવાયેલા રહેવું પડશે. અને જો કે હવે વરસાદ પણ એવો થઈ ગયો છે, શિયાળામાં પણ વરસાદ આવે, ઉનાળામાં પણ આવે, ચોમાસામાં તો ક્યારે આવે, ઓછો આવે, વધારે પણ આવી જાય, કાંઈ જ નક્કી નથી હોતું. હવે જો 3 સિઝનનો વરસાદ આવે છે. અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ કેવું થઈ જાય છે, વાતાવરણ પણ ગમે ત્યારે ક્લાઇમેટ ચેન્જ ફરી જાય છે. ક્લાઇમેટ આખું ફરી ગયું છે, આખી સિસ્ટમ ફરી ગઈ છે. ખેડૂતોને જે સમયસર વાવણી કરવાની હોય એ વાવણી પણ નથી કરી શકતા મિત્રો. તો ખેડૂતોને બહુ મોટો સંકટ જે અત્યારે થઈ રહ્યો છે. અને હવે ખેડૂતોએ આવી રીતે ટેવાયેલા રહેવું જ પડશે ક્લાઇમેટની સાથે જે ફેરફારો જે થઈ રહ્યા છે. અને બધું હવે આવું જ ચાલવાનું છે મિત્રો. હવે પ્રદૂષણમાં જે સિસ્ટમ બધી ફરી જાય છે, ખેડૂતોને વાવણીનો સમયગાળો પણ હવે ફરી જાય છે. આભાર મિત્રો.